જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. આજની ભગવત વાર્તામાં આપ સૌનું સ્વાગત છે. શ્રીમદ પ્રભુચરણ શ્રી ગુસાઈજીને શ્રી ઠાકોરજીથી જ્યારે 6 માસનો વિરહ થયો ત્યારે ઠાકોરજીની સેવા અને દર્શન વગર તેઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા. આવી વિપ્રયોગ દશામાં તેઓ શ્રી ગોવર્ધન ધરણને જે પત્રો લખતા તે જ શ્રી ગુસાઈજીની વિજ્ઞપ્તિ. આ સમય દરમિયાન પોતે દેહાનુસંધાન વિસરી ગયા છે અને લીલાનું તેમનું જે સ્વરૂપ છે તેનો પૂર્ણ આવેશ આવી ગયો છે. આપ સૌ વૈષ્ણવો માટે એક પ્રશ્ન છે કે શ્રી ગુસાઈજીનું લીલામાં શું સ્વરૂપ છે? આપનો જવાબ મને નીચે કમેન્ટ કરીને જરૂર જણાવશો. આ વિજ્ઞપ્તિના શ્લોકોમાં હેના 204 શ્લોકનું ભાષાંતર આપણે આજના સત્સંગમાં માણીશું. આ સત્સંગ થોડો મોટો થશે તો સમય કાઢી પૂરો જરૂર સાંભળજો. તો ચાલો જલ્દીથી આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. હવે શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધન ધરણને વિજ્ઞપ્તિ કરે છે, હે વ્રજપતિ, આપ જો આપના ચરણ કમલનું દાન કરવામાં જીવ પાસેથી સાધનની અપેક્ષા રાખશો તો બહુ દુઃખ થશે. કારણ કે પ્રથમ તો જીવ કેવો, વળી તેની ઉત્તમ કૃતિ કઈ. માટે હે નાથ, આપ તો આપનું જ અનુપમ મહાત્મ્ય વિચારીને આપના શ્રીમુખ કમલના રસથી મારા બંને નેત્રોને શાંતિ આપો. મારા કરેલા અનંત સાધનોથી પણ નિવારણ ન થાય તેવા મારા પ્રબલ દોષોને હું જાણું છું. વળી વિશેષ અભાગ્ય એ છે કે તે દોષો છોડવાને મારું મન પણ થતું નથી. તો પણ હે વિભો, આપ તે મારા દોષોના સમૂહનો નાશ કરવા સમર્થ છો. હે વ્રજપતિ, હું તો કેવળ અસમર્થ છું, તો પણ શ્રી ગોપીજનોના ચરણ કમલના પરાગ વડે મારું મસ્તક અંકિત થયેલું છે. તેથી હું તો આપનો જ છું. તેથી જ મને શોક તો બિલકુલ થતો નથી, પણ ઉલટો આનંદ થાય છે. જે પ્રભુને અર્થે આ દેહ ધારણ કર્યો છે તેની ઈચ્છા પ્રમાણે જે થવાનું હોય તે ભલે થાઓ. હે કૃપાળુ પ્રભુ, આપને જે ગમે છે તે જ કરો છો. તેમાં અમારે કાંઈ પ્રાર્થના કરવા જેવું છે જ નહીં. જે પ્રભુના વિના એક ક્ષણ પણ મારાથી રહી જ શકાય નહીં એવું હું જે માનતી હતી તે અત્યારે તે જ પ્રભુના વિના ક્ષણ તો શું, પણ દિવસો ને દિવસો આ પ્રમાણે નિર્ગમન કરું છું. તો હવે આથી બીજું મારું ક્યું વધારે કપટ હોઈ શકે? અતિવૃષ્ટિથી પીડા પામતા પોતાના વ્રજની રક્ષા કરવા માટે આપે એકદમ શ્રી ગિરિરાજ એક અંગુલી પર ધારણ કરીને સર્વે જીવોની રક્ષા કરી. ભક્તોની આરતી તથા ભય જે સહન કરી શકતા જ નથી એવા આપ વ્રજ ભક્તોને દગ્ધ કરતા દાવાગ્નિનું પાન કરી લીધું. વળી ગોપ સ્ત્રીઓને જે વિપ્રયોગનો અગ્નિ ઉત્પન્ન થયો હોય તે શાંત કરવા માટે આપ સંધ્યા સમયે ગૌશાળાઓમાં પધારતા. એવા અતિ દયાળુ શ્રી ગોકુલના પતિ અત્યારે મારી જ ઉપેક્ષા ત્યાગ કરે છે તે શું કંઈ વિશેષ કરુણા કરવા માટે હશે? હું એમ સમજું છું કે હું મંદભાગી છું, કારણ કે શ્રી ગોકુલેશ્વર પ્રભુએ સર્વ ભક્તોનું દુઃખ ન સહન કરી શકવાનો જે પોતાનો સ્વભાવ તેને મારે માટે ફેરવી નાખ્યો છે. હે નાથ, આપના વિયોગની મનોવ્યથાના સમુદ્રમાં આશારૂપી તૃષ્ણાનું અવલંબન કરીને રહી છું અને આપના અનુગ્રહના બળથી પ્રતાપથી તે સમુદ્રને તરું છું અને તરીશ જ. મેઘનો તો એવો સ્વભાવ જ છે કે તેના યોગ્ય સમયે તે અવશ્ય જલવૃષ્ટિ કરે છે. તો પણ તૃષાથી પીડિત ચાતક ઝંખના કર્યા જ કરે છે એમાં સંશય નથી. હવે શ્રી ગુસાઈજી વિજ્ઞપ્તિમાં આગળ કહે છે, હે નાથ, જો કે હું અપરાધી છું તો પણ આપનો ચરણ સેવક છું, માટે ચરણ સેવકનો ત્યાગ કરવો તે આપને ઉચિત નથી. હે સુંદર, આપ મને કાળ તથા કર્મને આધીન કરો છો તે પણ ઉચિત નથી, કારણ કે હું તો આપનો છું અને વળી આપનો અંગીકૃત છું. હે પ્રભુ, આપ તો સ્વતંત્ર છો, મર્યાદાને ગણતા નથી જ, અને ગોકુલના પતિ છો. તેથી આ પ્રમાણે હું દીનતાપૂર્વક કહું છું. હે ગોકુલ પ્રાણનાથ,
હું તો સર્વ સાધનોથી રહિત છું અને આપ તો સર્વ સામર્થ્યયુક્ત છો, માટે મારો કદાપી ત્યાગ કરશો નહીં. વળી હે નાથ, આપ જે કરશો તે આપની ઈચ્છાથી જ કરશો. તો પછી હે ગોપીજનના પ્રિય, આપને વારંવાર શું વિનંતી કર્યા કરું? અખિલ વ્રજના આભૂષણ રૂપ આપ તેમના ચરણકમલની એક પણ રેણુ સર્વ રીતે સર્વને પવિત્ર કરવાને સમર્થ છે. તો જ્યારે તે ચરણકમલની સર્વ રેણુથી હું તથા મારું સર્વસ્વ સનાત થઈ ગયું છે, તો મને શી ધાસ્તી છે? હે વ્રજનાથ, જેમ લાકડાની અંદરનો કીડો અંદરનું બધું સત્વ ખાઈ જાય છે અને વળી અંદરથી બહાર કદાપી નીકળતો નથી, તેમ પ્રાણીઓના પ્રાણને અંદર રહીને ખાઈ જનારો અને લક્ષ ઉપાયોથી પણ બહાર ન નીકળે તેવો સ્નેહ શું સુખ આપતો હશે? હે પ્રભુ, આપના નામનો ઉચ્ચાર કરવાનો જીવનો અધિકાર નથી, કારણ કે આપનું નામ અલૌકિક છે અને મારી વાણી તો લૌકિક છે. એમ છતાં પણ આપના નામનો પ્રતાપ હું જાણું છું કે જે ક્ષણે નામનો ઉચ્ચાર જીવથી થાય છે તે જ ક્ષણે આપનું નામ ગ્રહણ કરવાની અલૌકિક યોગ્યતા લૌકિક વાણી પ્રાપ્ત કરી લે છે. હે પ્રભુ, આપ જે અંગીકાર કરો છો તેટલો જ જીવમાં અધિકાર છે. તેથી આ અધિકારનો વિચાર કરવો તે આપને યોગ્ય નથી. આપ કૃપાનિધિ છો, માટે કૃપા કરો. મારા સિદ્ધ થયેલા અર્થો ભલે મને આધી કરે, વેદમાં લખેલો અધિકાર ભલે મને બાધક થાઓ અને મારી ગમે તેવી અને ગમે ત્યાં ગતિ થાઓ, પરંતુ હું તો પ્રસન્ન જ છું, કારણ કે શ્રી રાધિકાજીની ચરણની દાસી છું. આ જીવ અમારો છે એમ જાણી આપ કયા જીવ પર દયા નથી કરતા? તો હું ગમે તેવો તો પણ આપનો જ છું, તો આપ વિલંબ કેમ કરો છો? હે નાથ, આપને પ્રસન્ન કરવાનું સાધન તો માત્ર દીનતા જ છે, એવી શ્રી આચાર્ય ચરણની આજ્ઞા છે. તો હે પ્રભુ, થોડું અગર વધારે કાંઈ દૈન્ય મારામાં છે, તેથી આપ મારા પર પ્રસન્ન થાઓ. હે પ્રભુ, આપ મારા નાથ છો. આપ જે કરશો તે ઉત્તમ જ છે, તો પણ મારું મન હવે ધીરજ રાખી શકતું નથી, એટલે એ બહુ અધીરું બની જાય છે. હે નાથ, જો આપ પ્રસન્ન હશો તો પણ હું આપનો જ છું અને કદાપી અપ્રસન્ન હશો તો પણ હું આપનો જ છું, માટે મારા ઉપર આપે પ્રથમ કરેલા અનુગ્રહનું આપ સ્મરણ કરો. હે નાથ, જેવી મારી કૃતિ છે તેવી કૃતિનું આવું ફળ ક્યાં સુધી હું ભોગવીશ? પણ આપ તો પ્રભુ છો, માટે આપને યોગ્ય લાગે તે કરશો એવી વિનંતી છે. હે નાથ, હું અપરાધી છું, અજ્ઞાની છું અને આપનાથી રક્ષણ થવા યોગ્ય છું, તો શું આપ મારી ઉપેક્ષા કરો છો તે આપને ઉચિત છે? હે નાથ, આપ પ્રસન્ન હો અગર અપ્રસન્ન હો, પરંતુ મારું શરણ તો આપ જ છો. આપ મને મારો અગર વારો તો પણ મારી દાસીની ગતિ તો આપ જ છો. આપના સિવાય મારી બીજી ગતિ છે જ નહીં. હે પ્રભુ, આપનો વિયોગ જે સમયે થયો તે સમયે મારો જે પ્રથમ શ્વાસ બહાર નીકળ્યો તેની સાથે જ મારા પ્રાણ ન નીકળી ગયા, તો હવે હું શું બોલું? આપના વિયોગથી મારા પ્રાણ નીકળી ન ગયા તેવો નિર્લજ્જ જે હું તે મારી બીજી નિર્લજ્જતાની તો શી વાત કરું? આવો નિર્લજ્જ થઈને પણ હું આપના સંગમની આશા જે વિચાર વગેરેથી પણ દૂર ન થાય તેવી છે તે રાખું છું. આમ છે છતાં હું આપનો છું, આપ જ મારું શરણ છો. હે ગોકુલેશ, ગમે તેમ હોય તો પણ મારો ત્યાગ ન કરશો, મારે બીજું કાંઈ ન જોઈએ. હે વ્રજેશ્વર, હું તો એમ જ ઈચ્છું છું કે આપનો જે જીવને વિયોગ થાય તે જીવની નિત્યતા હશો નહીં, પણ તે જ ક્ષણે તેનો નાશ થજો. હે પ્રભુ, જો કે મારામાં આપને સંતોષ કરવાનું સાધન જે દીનતા તે બિલકુલ નથી, તો પણ આપને વિશે જે સ્વાભાવિક ઐશ્વર્ય છે તેથી મને કલેશ નથી, એટલે શોક રહિત છું. હે પ્રભુ, જો કે હું આપની કૃપાને યોગ્ય નથી, તો પણ આપ તો મારા પિતા ઉપર દ્રષ્ટિ કરીને પિતાની આડીથી મારા પર કૃપા કરવા યોગ્ય છો.
નાના અગર મોટા અર્થને માટે જે મેં સ્વભાવ દોષથી અન્યાશ્રયનું કાર્ય કર્યું હોય તે અન્યાશ્રયનો નાશ આપે જ કરવો જોઈએ. બીજું કોઈ તેમ કરવાને સમર્થ નથી. હે વ્રજપાલક, આપ સર્વજ્ઞ છો, તેમના પ્રત્યે હું કેવલ અજ્ઞાની, તે શું બોલું? એટલું જ કહું છું કે સર્વથા હું કુટુંબ પરિવાર તથા પરિગ્રહ સહિત આપનો જ છું. હે રાધાપ્રિય, મને આપનો જ જાણીને જે કાંઈ આપ કરશો તે નિશ્ચયપૂર્વક સર્વ સારું જ છે એમ જ હું માનું છું. હે સખી, મારા મનના દુઃખની વાત હું કોની પાસે કહું? વ્રજાધીશના વિયોગરૂપી દુઃખ સમુદ્રમાં મારા સિવાય કોઈ પણ ડૂબી ગયેલી થયેલી હોય એમ હું દેખતી નથી. દુઃખ સમુદ્રમાં બીજું કોઈ દેખાય તો તેને દુઃખની વાત કહી શકાય, પણ કેવળ હું જ ડૂબેલી છું. કોઈ પણ સાધનરૂપી સંપત્તિ વિના આપને પ્રસન્ન કરવાનું દીનતા એ એક જ સાધન છે એવું શ્રી તાતચરણે શ્રીમદ વલ્લભાચાર્યજીએ પ્રગટ કર્યું છે. તેથી મારું મન સ્થિર રહે છે. આપનો જે હું તેના દિવસો આપના દર્શન વિના હે હૃદયપતિ વૃથા જાય છે. માટે હવે આપ મને આ સમીપમાં લઈને દર્શન આપો, મને થયેલો વિયોગ દૂર કરો ને સેવા આપો. જો કે આપને પ્રસન્ન કરવાનું મારામાં તો કાંઈ પણ સાધન નથી, તો પણ મને આપનો અંગીકૃત જાણીને અને દીન જાણીને આપે મારા ઉપર કૃપા કરવી યોગ્ય છે. આપના વિયોગરૂપી અગ્નિથી બળતા એવા મારા પ્રાણ હજી સુધી દુઃખથી મારામાં ટકી રહ્યા છે, તે જ ઘણું વિચિત્ર છે. વળી હે પ્રાણજીવન, આપના હાસ્યયુક્ત મુખારવિંદના દર્શન વિના મારા દિવસો કેવા દુઃખથી જાય છે તે પણ ઘણું જ વિચિત્ર છે. ગુસાઈજી ભાવાવેશમાં આગળ કહે છે, હે જીવિતનાથ, મારું મન આપના મનોહર શ્રીમુખ કમળના દર્શન કરવાને બહુ જ વ્યથા કરે છે. માટે મને આપના ચરણ કમલની સમીપ લઈ જાઓ. હે મારા હૃદયના પતિ, મને સમજ પડતી નથી કે મારો એવો તે કયો અપરાધ પડ્યો હશે કે જેથી મને શ્રીમુખના દર્શન કરવામાં આટલો અંતરાય આવી પડ્યો. હે ઈશ, હરેક પ્રકારે પણ આપની પ્રાપ્તિ દુર્લભ છે એમ હું જાણું છું, છતાં સંગમ પ્રાપ્તિની આશા રાખું છું. તેથી મને ભ્રમ થયો છે કે શું તેની ખબર પડતી નથી. માટે હું શું કરું? હે ગોપીશ, શ્રુતિ એમ કહે છે કે આપ સાધનો કરવાથી પ્રાપ્ત થતા નથી. તેથી મને કાંઈ ખેદ થતો જ નથી, કારણ કે મારામાં એક રંચ પણ સાધન છે જ નહીં. હું આપનો છું અને સર્વથા આપનો જ છું, એ જ ફલ છે એમ આત્માશાસ્ત્રમાંથી અનુમાન કરું છું. તો પણ હે વ્રજાધીપ, મારા નેત્રો, દેહ આદિ સર્વ અંગોને આપનો સાક્ષાત ઉપભોગ કરવાની અતિ કામના છે. હે વ્રજેશ્વર, જે કોઈ આપનો હોય તેને આપનો થયાનું તો એ જ ફલ છે કે આપના અંતરંગ ભક્તોના ચરણકમલનું દાસ્યપણું કરવું. એથી ઉત્તમ બીજું ફલ છે જ નહીં એમ હું માનું છું. હે નાથ, તાતચરણ શ્રી વલ્લભાચાર્યજીએ આજ્ઞા કરી છે કે શ્રી કૃષ્ણ મારું શરણ છે. તેથી તો મને આ લોક તેમજ પરલોકની નિશ્ચિંતતા છે. છતાં પણ આપના હાસ્યયુક્ત મનોહર નયનકમળના દર્શન કરવા માટે મારું મન કામના રાખે છે. મને બીજી કાંઈ કામના છે જ નહીં, પણ મારી આપને એટલી જ વિજ્ઞપ્તિ છે કે આપનો જે હું તેની આવી દેહ સ્થિતિ છે તે ઉચિત નથી. આપની કૃપા સંપાદન કરવાવાળી જે દીનતા તે તો મારામાં રંચ માત્ર પણ નથી. માટે હે રાધેશ, આપ એવી કૃપા કરો કે જેથી તેવી દીનતા મને પ્રાપ્ત થાય. હે નાથ, આ લોકમાં સર્વેનું જીવન સર્વ પ્રકારના અર્થોને સાધવાવાળું મેં જોયું છે, અને મારું જીવન તો હવે મને ગ્લાનિરૂપી ફલ આપનાર નીવડ્યું છે. હે પ્રભુ, કરવાને, ન કરવાને અને કરેલું ફેરવવાને આપ સમર્થ છો એવું મેં આપનું સામર્થ્ય જોયું. તેથી હવે મને કોઈ પ્રકારનો સંશય નથી. હે નાથ, એવું હું કોઈ જોતી નથી જેની પાસે મારા મનની સર્વ વાત કહું અને એનો ઉત્તર મેળવીને મારું મન એક ક્ષણ પણ શાંત કરું. મારા પ્રાણ અત્યંત નીચ છે, મૂર્ખ છે અને નિર્લજ્જ છે, કારણ કે પોતાની સ્થિતિના અયોગ્ય સમયમાં પણ અત્યારે મારા દેહમાં રહ્યા છે.
હે નાથ, જે સમયે આપની પૂર્ણ કૃપા થાય છે તે સમય સુધી જ શાસ્ત્ર નિયામક રહી શકે છે. જે સમયે આપની કૃપા પૂર્ણ થઈ તે સમયે પછી કોઈ નિયામક રહેતું જ નથી. શ્રી ગુસાઈજીને ભાવાવેશમાં પોતાનું લીલાનું સ્વરૂપ યાદ આવી જાય છે. હે સખી, સૌભાગ્યવાળી સ્ત્રીઓ પોતાના પ્રિયના સૌભાગ્યથી ઉત્પન્ન થતા સુખને અનુભવી શકે છે, પણ સૌભાગ્ય રહિતનું તો આપના કહેવાઈએ છીએ એટલું જ પ્રસિદ્ધ શરણ છે. હે સખી, પ્રિયસી ગોવર્ધનધરના સંગમ વિના સર્વે મનોરથો વ્યર્થ છે, અને વળી હવે હું જીવું છું તે ફક્ત મારા નિર્લજ્જપણાની સિદ્ધિને માટે જ છે. મારા જીવવાથી હું અતિ નિર્લજ્જ છું એમ સિદ્ધ થતું જાય છે. હે સખી, એવો મને કોઈ મળ્યો નહીં કે જેની પાસે મારા મનની વાતો કહીને મારા આત્માને એક ક્ષણ પણ વિશ્રામ આપું. હે સખી, મારા પર પ્રભુ આજે કૃપા કરશે અથવા કાલે કૃપા કરશે અથવા કોઈ દિવસ પણ કૃપા કરશે જ એવી આશાથી મારો સર્વ જન્મ વ્યતીત થયો. હવે હું શું કરું? આવી આશા રાખીને જન્મ તો ગયો, તો પણ મારું નિર્લજ્જ મન શા કારણ ઉપર નિશ્ચય કરીને આપની કૃપા મેળવવાની આકાંક્ષા રાખે છે તે હું જાણી શકતી નથી. હે સખી, મેઘનો તો એવો જ સ્વભાવ છે કે સર્વને જળ આપે છે. આવા શીલ સ્વભાવવાળો મેઘ જ્યારે કોઈની ઉપેક્ષા કરે ત્યારે તો તેનું જ દુર્ભાગ્ય હોવું જોઈએ એમ હું સમજું છું. હે પ્રભુ, હું આપનો છું એમ જાણવા છતાં કાલાદિક સર્વ પોતાનું બળ મારા પર ચલાવે છે, તો પછી હું એમ માનું છું કે મારા ઉપર આપની કૃપાની જ શૂન્યતા છે. હે નાથ, મારા જે ઉદ્ગારો નીકળે છે તે પ્રાર્થના કે અપરાધમાં કે પાપાખંડમાં પરિણામ પામે છે તે હું અતિ મૂઢ બુદ્ધિ જાણી શકતી નથી. હે નાથ, જો રાજ્ય કરવામાં અયોગ્ય માણસ રાજ્ય મેળવવાની આકાંક્ષા રાખે તો જેમ તેને દંડની પ્રાપ્તિ થાય છે, તેમ આપની સેવા કરવામાં અયોગ્ય એવી જે હું તે સેવા કરવાની આકાંક્ષા રાખું છું, તેથી જ આવી દંડ દશાને પ્રાપ્ત થઈ છું. હે નાથ, જો કોઈ આપનો જ હોય અને આપનો અપરાધ કર્યો હોય તો તેવાને આપ જો દૂર કરો તો પછી એ આપના જીવને એથી વધારે મોટો દંડ છે જ નહીં. હે નાથ, જ્યાં સુધી મારા હૃદયમાં આપની સ્થિતિ છે ત્યાં સુધી જ આપનો વિયોગ મને બાધ કરે છે, અને જ્યારે આપની બહાર સ્થિતિ હોય છે ત્યારે મને તે વિયોગ બાધા કરતો નથી. માટે આપની વાત તો વિચિત્ર જ છે. ભોજપત્રની ચારે બાજુથી જેમ પત્રો નીકળે છે તેમ મારા દોષો ચારે બાજુથી નીકળે છે, તો પણ હું અનન્ય છું અને મારા વિશે આપની ક્ષમા છે, તેથી મને ભય નથી. હે નાથ, મારા દોષો ઘણા બળવાન છે, છતાં આપની ક્ષમા શક્તિ પાસે તેઓ અતિ દુર્લભ છે, કારણ કે ક્ષમા ઈશ્વર ધર્મ છે અને દોષ તો જીવ ધર્મ છે. હે નાથ, મારા પ્રાણ પોતે જ નિર્લજ્જ છે, તેમ બીજાની પણ તેને લજ્જા લાગતી નથી, માટે જ આ લોક તથા પરલોકમાં આવી નિંદાપાત્ર સ્થિતિને પ્રાપ્ત થયા છતાં તેઓ નીકળી જતા નથી. હે નાથ, આપનો જ જેને આશ્રય હોય અને વળી તે આપના જ દર્શનથી રહિત હોય, તેનું જીવન જેમ કોઈ નવયૌવના સ્ત્રી હોય પણ વિધવા હોય તેથી તેનું નવયૌવન વ્યર્થ છે, તેમ તેનું જીવન વ્યર્થ છે. હે નાથ, જે સમયે આપની અતિ દુર્લભ એવી કૃપા મારા પર હતી તે સમય તો ગયો, હવે તો એવો સમય આવ્યો છે કે જે સમયે આપના દર્શન સરખા પણ નથી. હે નાથ, આપના જે હોય તેને લૌકિકની પેઠે સુખ દુઃખ નથી થતું, તેને તો આપની સેવામાં જ સંપૂર્ણ સુખ હોય છે, અને જ્યારે સેવા નથી હોતી ત્યારે સંપૂર્ણ દુઃખ જ છે. હે નાથ, આપનો છું એમ ગણીને મને રોષથી તાડન કરશો, અગર કૃપાથી લાલન કરશો, તો એ બંને મને તો પરમ આનંદદાયક જ છે. હે નાથ, આપનાથી વિયોગ પામેલા જીવનું આપના સંગમ વિના કદાપી જીવન રહેશો જ નહીં એટલી મારી વિજ્ઞપ્તિ છે. નાથ, પ્રથમ જે મારું ભાગ્ય હતું અને જે ભાગ્ય વડે મારા ઉપર અતિ દુર્લભ એવી આપની સંપૂર્ણ કૃપા હતી,
તે ભાગ્યનું મહત્વ હું જાણી શકતો નથી. જો ભાગ્યનું અતિ મહત્વ હોય તો આ વિયોગ દશા પ્રાપ્ત જ ન થાય અને સંયોગ દશા જ નિરંતર રહે. હે નાથ, જે જીવ આપનો હોય અને આપની સેવાથી રહિત થાય તે જીવ તે જ ક્ષણથી જીવતો નથી. એટલી મારી સાચી વિજ્ઞપ્તિ છે, પરંતુ તે આપ માનો ત્યારે. હે નાથ, મારા પ્રાણ પોતાને હવે મારા શરીરમાં જ રહેવું યોગ્ય નથી એમ જાણે છે, છતાં પણ તેઓ ચાલ્યા જતા નથી. તેથી હું માનું છું કે તેઓ નિર્લજ્જ છે. હે નાથ, આપની કૃપાથી મેં પ્રથમ કાલાદિકનો તિરસ્કાર કર્યો હતો. તે જ કાલાદિક હવે આપની કૃપા વિના મને બાધા કરે છે. હે નાથ, આપનો હું તે અત્યારે આપની સેવાને માટે અયોગ્ય છું. એ જ મારા અભાગ્યની મોટી અવધિ છે એમ હું માનું છું. હે નાથ, મારું જીવન તો આપના સંગમાં જ હો, અગર તો આપના ચરણકમલના એક ક્ષણના પણ વિયોગમાં વેગથી મરણ પામો એવી મારી ભાવના છે. તેથી આપ જ મારું શરણ છો. વૈષ્ણવો, હવે પછીના શ્લોકોનો ભાવાર્થ આપણે હવે પછીના સત્સંગમાં જોશું. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.